નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ 12 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 30,800ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો આપણે આવી ગયા છે રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે રક્ષા મંત્રાલય ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ। મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રેડમેન માટેની ભરતી છે। ભરતી માટે એપ્લાય છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલેરીની વાત કરીએ તો સેલેરી તમને 30,845 મળવાપાત્ર રહેશે અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાનું છે અને તેમાં તમારે જોઈ રહેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 35 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તમને મળવાપાત્ર રહેશે તે તમારે જોઈ લેવાનું રહેશે ઓફિશિયલ નોટિફિકેશનમાં। ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતો હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે, તમારા મેરિટના બેઝિસ ઉપર તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 8 પાસ 10 પાસ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું છે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 23 ઓગસ્ટ 2025 આ ભરતીના એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 21 સપ્ટેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।